અમદાવાદમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પાડવામાં આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર કે જ્યાં અમદાવાદમાં મુસ્તફા માણેકચંદનો જે ગેરકાયદે બંગલો હતો તેને તોડી દેવામાં આવ્યો છે। અશાંત ધારા મુદ્દે અગાઉ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખતા વિવાદ સર્જાયો હતો। ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ એએમસી દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પાલડીના કોચરબા આશ્રમની પાછળ આ બંગલો આવ્યો છે, ત્યારે હવે આ ગેરકાયદેસર આ બંગલાને તોડી પાડવામાં આવ્યો છે। એએમસી દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરની અંદર એક બાદ એક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવાઈ રહી છે। આવી જે કાર્યવાહી છે તે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર જે અશાંત ધારામાં આવેલું હતું મકાન તેની ઉપર કરવામાં આવ્યું। જે પ્રમાણે આજે સોસાયટી આવેલી હતી નૂતન સોસાયટી, તેની વર્ષો પહેલા જે બાંધકામ કરવામાં આવ્યું, પરંતુ જે બાંધકામ અને વેચાણ જે થયું છે તે અશાંત ધારાના જે કાયદાનો જે ભંગ થયો હોય આ મામલે વારંવાર ફરિયાદો થઈ અને ફરિયાદ બાદ આ જે નિર્ણય છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યો અને હાલ એક કોર્પોરેશનની કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓની સાથે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે જે બંગલો છે તે તોડી પાડવામાં આવે છે। જે પ્રમાણે બંગલો છે તે મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિ છે તેના દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ જે વિસ્તાર જે પાલડી વિસ્તાર છે તે અશાંત ધારામાં આવેલો છે, એટલે કે અમુક લોકો છે, અમુક સમાજના લોકો એકબીજામાં વેચાણ ખરીદ વેચાણ ના કરી શકે। ભૂતકાળમાં જે ખરીદ વેચાણ થયું હતું તેને ધ્યાનમાં રાખીને આજે ફરિયાદ થઈ અને ફરિયાદ બાદ આ નિર્ણય આવ્યો છે। આ બંગલો છે સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યો છે અને સાથે સાથે જ આજે ખરીદ વેચાણની જે પ્રક્રિયા હતી તેને પણ કલેક્ટર દ્વારા રદ કરી દેવામાં આવી છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।